તો આજે આપણે બનાવીશું હોમમેડ પનીર, જે ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. ડેરી કરતાં પણ એકદમ સોફ્ટ અને સ્પંજી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે એક તપેલી લીધી છે, તેમાં થોડું પાણી રેડીશું, જેથી કરીને દૂધ તપેલીમાં ચોંટે નહીં. હવે આપણે તપેલીમાં દૂધ રેડીશું. અહીંયા મેં 1.5 લીટર ફૂલ ફેટ વાળું અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે. દૂધને ધીમે ધીમે હલાવતા રહીશું. એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહીશું. તો જુઓ, એક ઉભરો આવી ગયો છે. તો ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં 2 ચમચા જેટલો લીંબુનો રસ એડ કરીશું. પછી ધીમે ધીમે હલાવતા રહેવાનું, જેથી કરીને દૂધમાંથી પાણી છૂટું પડી જાય. તો તમે જોઈ શકો છો, પનીર અને પાણી છૂટું પડી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે એક તપેલી લઈશું, તેના ઉપર કાણાવાળી ચાળણી મૂકીશું. ચાળણી ઉપર સફેદ કોટન કપડું મૂકીશું. હવે આને ચાળણીમાં ગાળી લઈશું. થોડું ઠંડુ પાણી રેડીશું, જેથી કરીને લીંબુની ખટાશ નીકળી જાય. પછી કપડાને આવી રીતે દબાવીને બધું પાણી નિતારી દેવાનું. પછી તેની ઉપર એક ડીશ મૂકીને તેની ઉપર વજનવાળી વસ્તુ મૂકીશું. પછી તેને 30 મિનિટ રાખી મૂકવાનું, જેથી કરીને બધું પાણી સારી રીતે નીકળી જાય. આ પનીરમાંથી નીકળેલા પાણીને તમે લોટ બાંધવામાં કે શાક કે કઢી બનાવવા ઉપયોગ કરી શકો છો. હવે 30 મિનિટ પછી પનીર ચેક કરી લઈએ. તો આપણું પનીર બનીને રેડી થઈ ગયું છે. હવે આ પનીરને એક ડીશમાં લઈ લઈશું. હવે આ પનીરને ચપ્પાની મદદથી પીસ કરી લઈશું. તો જુઓ, આપણું પનીર કેવું સોફ્ટ અને સ્પંજી બન્યું છે. તમે આ પનીરને ફ્રીઝરમાં 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. જો તમે મારી આ રીતથી ઘરે પનીર બનાવશો તો તમારું પનીર પણ સોફ્ટ અને ક્રીમી બનશે. જો તમને મારી હોમમેડ પનીરની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.